નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 2010થી 2020 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે રાજ્ય સરકારે આખરે આપી છે લીલી ઝંડી. તો પેન્શનર મિત્રો, કઈ બાબતની લીલી ઝંડી આપી છે જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપના માટે અમે રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો લઈને આવતા હોઈએ છીએ, તે પણ એકદમ સરળ ભાષામાં અને વિગતવાર સમજૂતી સાથે. તો દોસ્તો, હજી સુધી અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો જોઈએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો 8મો પગાર પંચ. 8મા પગાર પંચની વિચારણા માટે તમે ઓનલાઈન ડેટા કેવી રીતે સબમિટ કરી શકો છો અને પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ શું છે, તો તેનો જવાબ અમે આપીએ છીએ. તો અહીં કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો પણ છે દોસ્તો. તો સૌથી પહેલાં વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચે 8મા સીપીસી ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા તેની વેબસાઇટ પર રસ ધરાવતા પક્ષો પાસેથી ડેટા સબમિશન માંગ્યા છે. તો દર 10 વર્ષે રચાયેલી આ પેનલ 2027ના મધ્ય સુધીમાં રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારને અસર કરતા મહત્વપૂર્ણ નિર્ણયો લેશે તેવી અપેક્ષા છે. તો લાભાર્થીઓમાં સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સંરક્ષણ નિવૃત્ત કર્મચારીઓ સહિત લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરોનો સમાવેશ થાય છે, તો જેમને આ નિર્ણયોથી અસર થશે દોસ્તો. તો 8મી સીપીસી પેનલની વિચારણા માટે તમે ઓનલાઈન ડેટા કેવી રીતે સબમિટ કરી શકો છો અને પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ શું છે, તો તેના જવાબમાં અમે આપીએ છીએ. તો અહીં કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ છે. તો સૌથી પહેલાં પ્રશ્નની વાત કરીએ તો 8મા સીપીસીમાં કોણ ડેટા સબમિટ કરી શકે છે. તો વેબસાઇટ પરની એક નોટિસમાં જણાવાયું છે કે 8મા પગાર પંચમાં વ્યાપક ડેટા આવશ્યકતાઓ છે. તો ડેટા મેળવવા માટેની લિંક્સ ફોર્મેટ મંત્રાલયો, વિભાગો, સંગઠનો, કાર્યાલયો સાથે અલગથી શેર કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસીની સત્તાવાર વેબસાઇટ અહીં પહોંચી શકાય છે. તો https://8cpc.gov.in. તો ત્યારબાદ વાત કરીએ તો ડેટા કેવી રીતે સબમિટ કરી શકાય. તો આ પોર્ટલ પર 8મા કેન્દ્રીય પગાર પંચ માટે ડેટા સબમિટ કરવાની વિનંતી છે. ફક્ત આ લિંક દ્વારા, એટલે કે https://data.8cpc.gov.in. તો સબમિશન કરતાં પહેલાં નોંધણી કરાવવા માટે તમારે તમારા ઈમેલનો ઉપયોગ કરીને લોગિન કરવું પડશે અને પ્રદર્શિત કેપ્ચા ભરવાનો રહેશે. તો કમિશને ઉમેર્યું હતું કે ભૌતિક ડેટા, એક્સેલ શીટ્સ, હાર્ડ કોપી, ઈમેલ્સ વગેરેનો ઉપયોગ સ્ટેન્ડ કમિશન દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને મનોરંજન કરવામાં આવશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ શું છે. તો તેમાં વધુમાં કહેવાયું છે કે ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2026 છે. તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો 8મા સીપીસી મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ બંધ. તો આ દરમિયાન સમિતિએ 15 જૂનના રોજ સૂચનો અને મેમોરેન્ડમ રજૂ કરવાનું બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે 5 માર્ચે પ્રક્રિયા શરૂ થયા પછી આ બીજી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી હતી, જે અગાઉ 30 એપ્રિલ અને 31 મેના રોજ નિર્ધારિત સમયમર્યાદા પછી હતી. તો હિસ્સેદારોમાં ઔદ્યોગિક અને
બિનઔદ્યોગિક કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓ સંરક્ષણ દળો, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, તો સંસદના કાયદા હેઠળ સ્થાપિત નિયમનકારી સંસ્થાઓ, ભારતીય રિઝર્વ બેંક સિવાયના સભ્યો, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ, તો ઉચ્ચ અદાલતોના અધિકારીઓ અને કર્મચારીઓ, જેમનો ખર્ચ કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગૌણ અદાલતોના ન્યાયિક અધિકારીઓ, પેન્શનરો, સેવા સંગઠનો અથવા તો યુનિયનો, કેન્દ્ર સરકારના મંત્રાલયો તથા વિભાગો અથવા સંગઠનો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઠાવવામાં આવે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા CPCની ચર્ચા બેઠકો યોજશે. તો લખનઉ ઉત્તર પ્રદેશ. લખનૌમાં બેઠક 22-23 જૂન સોમવાર અને મંગળવારના રોજ યોજાવાની છે અને હિસ્સેદારો પાસે નિમણૂકો લેવા માટે 10 જૂન સુધીનો સમય છે. ત્યારબાદ વાત કરીએ તો ભુવનેશ્વર ઓડિશા. તો 8મી CPC 6-7 એટલે કે સોમ મંગળ જુલાઈ દરમિયાન ભુવનેશ્વર ઓડિશાની મુલાકાત લેશે અને સંબંધિત હિસ્સેદારો સાથે ચર્ચા કરશે. તો નિમણૂકની વિનંતીઓ 15 જૂન સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે. ત્યારબાદ વાત કરીએ તો કોલકાતા પશ્ચિમ બંગાળની. તો 8મી CPC 9-10 જુલાઈ એટલે કે ગુરુવાર અને શુક્રવાર દરમિયાન કોલકાતાની મુલાકાત લેશે અને સંબંધિત હિસ્સેદારો સાથે ચર્ચા કરશે. તો નિમણૂકની વિનંતીઓ 15 જૂન સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મી CPC ચર્ચાઓ. અંતિમ ભલામણો ક્યારે અપેક્ષિત છે? તો 8મા CPCએ એપ્રિલમાં હિસ્સેદારો સાથે બેઠકો શરૂ કરી હતી અને જૂન અને જુલાઈમાં અન્ય બેઠકોનું આયોજન કર્યું છે અને યોગ્ય સમયે વધુ બેઠકોનું આયોજન કરવાની યોજના ધરાવે છે. તો સર્વસંમતિ પ્રાપ્ત કરવા માટે તે શ્રમ પ્રતિનિધિઓ અને જૂથો, મંત્રાલયો, પેન્શન સંસ્થાઓ, કેન્દ્ર સરકારના સંગઠનો અને સંસ્થાઓ તેમજ કર્મચારી સંગઠનો અને સંસ્થાઓ અને અન્ય સમાન હિસ્સેદારો પાસેથી ઇનપુટ એકત્રિત કરે છે. તો ડેટાનું વિશ્લેષણ કરે છે અને પછી સંબંધિત અધિકારીઓ અને નિવૃત્ત જૂથો માટે ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા અને પગાર માળખા અંગે નિર્ણયો લે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો યોજના મુજબ CPC તેના બંધારણના લગભગ 18 મહિના પછી 3 નવેમ્બર 2025ના રોજ તેની અંતિમ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે. આનો અર્થ એ છે કે આપણે પેનલના સબમિશન જેટલા વહેલા મેળવી શકીએ તેટલું સારું. તો ફેબ્રુઆરી 2027 એ સૌથી વહેલું છે, તો આપણે તેમને મેળવી શકીએ છીએ. તો વધુમાં ભૂતકાળના વલણોને આધારે પગાર પંચની ભલામણો થઈ ગયા પછી અમલમાં મૂકવા માટે બીજા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારો ફક્ત 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.